પાટણ નગરના 1281માં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરની જૂની શિશુ મંદિર શાળાના મેદાન ખાતે 26મો વીરાંજલિ સમારોહ સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો. રાજપૂત દીકરી અને દીકરાઓ દ્વારા તલવાર રાસ રજૂ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. સમારોહની શરૂઆત પૂર્વ ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓએ શ્રદ્ધા સુમન અર્પણ કરી દીપ પ્રગટાવ્યા હતા. સાથે સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાટણના સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ શહેરમાં યોજાયેલા 26મા વીરાંજલિ સમારોહમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના દાતા પરિવારો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ, ક્ષત્રિય સમાજના વડીલોને ઉપસ્થિતિ મહાનુભાવો અને રાજવી પરિવાર અને મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવચનમાં રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ ક્ષત્રિય રાજપૂત સમાજની એકતા અને ગૌરવશાળી ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. રાજપૂત સમાજે દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં તેમને સફળતા ન મેળવી હોય. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા છેલ્લા 26 વર્ષથી સમાજને એક તાંતણે બાંધવાનો જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે જે સમાજ પોતાના પૂર્વજો અને ઇતિહાસને ભૂલી જાય છે અથવા એક થતો નથી, તેનો ઇતિહાસ માત્ર પુસ્તકોના પાના સુધી સીમિત રહી જાય છે. રાજપૂતોનું એક સાથે આવવું એ આવનારી પેઢી માટે સુવર્ણકાલ સમાન છે. આ 26 વર્ષની સફળ સમાજની જાગૃતિનું પ્રતીક છે. પૂર્વ મંત્રી હકુબા જાડેજા જણાવ્યું હતું કે સમાજનો ઇતિહાસ જાળવી રાખવો એ પણ આપણી બધાની ફરજ છે. ધર્મનો આપણી સાથે હશે તો 100% આપણે દરેકમાં સફળતા મળશે. ધર્મ વગર ક્યારેય સફળતા મળતી નથી. એટલે બધાને વિનંતી છે કે આપણા બાળકને ભણવામાં પૈસા કમાવા અને ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે સમાજની શક્તિ છે એ પણ આપણે જાળવી રાખવી. ધર્મ પણ આપણને જાળવી રાખવો. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ ધીણોજ, પૂર્વ મંત્રી હગુપા જાડેજા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, દીપકસિંહ ઝાલા, કીર્તિસિંહ વાઘેલા, બલભદ્રસિંહ રાજપૂત સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. गंगाती हो रही है. माता नायकी देवी, वीर राधादेव, खूब खूब धन्यवाद. कायम रहो. हेलो. હવે મહારાજા વનરાજસિંહ ચાવડા ટ્રસ્ટ अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये ही राज है तेरी लाज हम रखे तेरे
આગળથી બતાવી લઈએ. આવા ઇતિહાસને ઉજાગર કરતા પુસ્તકો જ્યારે ભેટ મળે ને એટલે એને કોઈ મોટા દાનથી ઓછું આપી શકાય નહીં. રૂપિયા તો ખૂબ હોય પણ જો સંસ્કાર ના ફોજ નામે ભરવાન હેલા સાહી મોગલોની ફોજ માથે એકલો કાટકો રાણો હટકો એકતા લીના ટોકુના મનાણ માડ્યા રાજપૂતી ફોજ માથે કોઈ લેડા નર મંકા મહાદેવ નામધારી ચલોમાં ભેડિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી ખાસ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન આવે દિયા મોગલોની માથે ઝાલામાં તાળીઓના ગગડાટથી વધાવીએ. શૂન્યમાંથી સર્જન કરી અને પોતાના મિત્ર માટે કરી અને મિત્રતાને નિભાવવા માટે અને હિલપુર પાટણ જેવું નામ આપ્યું છે. આવો અને આપણે બધા ભેગા થઈ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે જોડાઈ અને આ કાર્યક્રમનો ઉજવણી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આજે સતત 26મા વર્ષે પાટણનો 1281મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. કેટલાય રાજાઓને આજે યાદ કરવા રહ્યા જે પાટણની પ્રભુતાને ઉજાગર કરવા માટે જવાબદાર હતા. ઈસવીસન 1000 વખતે આખું વિશ્વનું સૌથી મોટું રાજ્યને પણ રાષ્ટ્ર એવું પાટણ આપણા સૌની ધરોહર છે, જેની પ્રભુતા દેશ અને વિદેશ સુધી વિખ્યાત બની. માત્ર પટોળા માટે નહીં અને કેટલી એવી રાણકી વાવ હોય, સિદ્ધરાજ જયસિંહના જેટલા પણ અહીંયા શેષ જેટલી પણ આપણે જોઈ શકીએ એવી વસ્તુઓ બધી છે. આ એ પ્રદેશ છે જે પ્રદેશમાં સિદ્ધરાજ જયસિંહની સત્તાનો સૂર્યાસ્ત કદાપી થતો ન હતો. આ એ પ્રદેશ છે આ એ વિસ્તાર છે જે વિસ્તારમાં કટ